દેશ ક્યાં આવ્યો, રાષ્ટ્રધ્વજમાં કેટલા, અશોક ચક્રમાં કેટલા આરા છે, એ બધા જે સામાન્ય જ્ઞાન છે એ બધું સામાન્ય જ્ઞાન આપણને હોવું જરૂરી છે. તો આજે આપણે ધોરણ કેજીમાં વિષય સામાન્ય જ્ઞાન ભણવાનો છે. આપણે અગાઉના પીરિયડમાં જોઈ ગયા હતા ને કે મારા વિષય માહિતી એટલે તમારા પોતાના વિષય માહિતી લખવાની હતી કે મારું નામ શું છે, મારું સરનામું શું છે, જન્મ તારીખ, પછી આપણે આપણા શરીરના અંગો વિશે શીખી ગયા હતા ને કે આપણા શરીરના અંગો કયા છે, આંખ, નાક, પછી કાન, મોં, જીભ, દાંત, પછી વાળ, પછી પગ, હાથ, ધડ, માથું, શરીર, તે બધા આપણે શરીરના અંગો, બોડી એટલે કે આ જે છે ને બોડી એટલે શરીર થાય, છાતી એ બધા છે, કમર, હાથની આંગળીઓ, આ બધા આપણા શરીરના અંગો છે. પછી આપણે પ્રાણીઓ વિશે શીખી ગયા હતા. પ્રાણીઓ વિશે શીખી ગયા હતા ને કે કયા પ્રાણીઓ મૂષક કહેવાય, કયા પ્રાણીઓ જળચર કહેવાય અને કયા જીવજંતુ કોને કહેવાય. પછી કે જંગલી પ્રાણીઓ કયા કહેવાય, કોણ કહેશે કે જંગલી પ્રાણીઓ વાઘ, સિંહ, ચિત્તો, ગરુડ, રીંછ એ બધા કેવા કહેવાય, જંગલી પ્રાણીઓ. એમને શું હોય, પગમાં નખ હોય ને. હા, તો એ નખવાળા જે આપણે અંદર આવ્યું હતું કે નરવાળા પ્રાણીઓ પર આમ નિશાની કરવાની હતી ને, તો આપણે નરવાળા પ્રાણીઓ પર આવી નિશાની પણ કરી હતી. તો બાળકો તમે હાથી પણ જોયો હશે, રસ્તામાં હાથી આવે છે તો કેટલા બધા જોવા જાય છે, કેટલા જોવા જાય છે આમની કરો સરસ, બધા જોવા જાય. ઘોડો આવે છે તો આપણને નવાઈ લાગે છે કે આપણે હાથી આવ્યો એમ કરીએ ને, તે બધા પ્રાણીઓ કહેવાય. પછી નરવાળા તો તમને ખ્યાલ હશે, નર એટલે નખવાળા પ્રાણીઓ, સિંહ, વાઘ, ગરુડ, રીંછ એ બધાને શું હોય, નર હોય એટલે નખ હોય. જ્યારે પાલતુ પ્રાણી, જેમ કે પાલતુ પ્રાણી કોને કહેવાય, તો બકરી છે, કૂતરો છે, ગધેડું એ બધા શું કહેવાય, બિલાડી, એના પાલતુ પ્રાણી કહેવાય. જળચર પ્રાણી, જળચર એટલે જે પાણીમાં રહેતા હોય તે, એને શું કહીશું આપણે, જળચર પ્રાણી. જેમ કે હિપ્પોપોટેમસ એ પાણીમાં રહે છે ને, મગર પાણીમાં રહે છે, તે બધા જળચર પ્રાણી કહેવાય. જીવજંતુ તો મધમાખી, પછી માખી, પછી મચ્છર, ટીપી ઘોડો, બધા શું કહેવાય, જીવજંતુ. કરોળિયો, તે બધા આપણે જીવજંતુ જોઈ ગયા હતા. પછી શું જોયું હતું આપણે, ફળો. ફળો છે ને એમાં સૌથી આપણે શું કહેવાય, ખાટું ફળ. આપણે ખાટા ફળો જોઈ ગયા હતા. ફળોનો રાજા કોણ કહેવાય, કેરી. તો આપણે કેરી કેવું ફળ છે, ખાટું ફળ છે ને, આપણે કેરીનું ફળ જોઈ ગયા હતા. જો આ ફળો, પાન નંબર 6 પર આપણે આમાં તમને ગોળ કરાવ્યું હતું ને, આ પહેલા કયું ચિત્ર હતું, કેરી, પછી ચીકુ, પછી દ્રાક્ષ, પછી પપૈયું, પછી નારંગી, પછી અનાનસ, તરબૂચ, પછી આંબળું. આ બધામાં ખાટા ફળો કયા હતા, તો કેરીનું ફળ ખાટું હતું, પછી ચીકુનું ફળ ખાટું હતું ના. કેમ કે ચીકુ સ્વાદમાં કેવું લાગે છે, મીઠું, અને કેરી સ્વાદમાં કેવી લાગે છે, તો ખાટી. પછી દ્રાક્ષ કેવી લાગે છે બધાને, આ માખણ થઈ
પછી શક્કરટેટી જુઓ, શક્કરટેટી એ પણ માવાવાળું ફળ કહેવાય. હવે આજે આપણે શું જોવાનું છે? શાકભાજી. શું જોવાનું છે? શાકભાજી. ચલો બાળકો, તમે બધા શાકભાજી જોઈ છે? કેટલાય જોઈ છે? શાકભાજીમાં શું આવે? કોણ બોલશે? શાકભાજીમાં કયું શાક આવે? તો ડુંગળી, બટાકા, કોબીજ, ભીંડા, ગવાર, તુવેર, રીંગણ. બરાબર? તો આ બધા શું આવે છે? શાકભાજી. તમે બધા શાકભાજી, લીલા શાકભાજી ખાવ છો ને? લીલા શાકભાજી ખાવાથી શું થાય? આપણામાં લોહીનો વધારો થાય, લોહી આપણું છે એ શુદ્ધ થાય અને તાકાત પણ મળે. તો હવે આજે શાકભાજીમાં આપણે શું જોવાનું છે કે જમીનની અંદર ઉગતા શાક પાસે આપણે આ નિશાની કરવાની છે. બરાબર? તો આપણે બટાકા કેટલાય ખાધા છે? બધાય ખાધા છે? સરસ. આપણે કોઈ પણ શાક બનાવીએ છીએ તેમાં બટાકો તો હોય છે. બરાબર? બટાકો ના હોય તો તમને શાક ભાવે કે ના ભાવે? રીંગણ બટાકા બનાવે તો અંદર બટાકો હોય, ડુંગળી બટાકા બનાવે તો બટાકો હોય. ગમે તે શાક બનાવે તો મમ્મી તો બટાકો નાખે છે ને? તમે પણ મમ્મી શું કહેશો? મમ્મી બટાકા બટાકા મેળવી મને આ એમ કહેશો ને? તો બટાકા એ બધા શાકભાજીમાં જરૂરી છે. કોઈ પણ શાક બનાવે ત્યારે આપણે પહેલા શું નાખીએ છીએ? બટાકો. તો બટાકો શાની અંદર થતો હશે? કોણ બોલશે બાળકો? બટાકો છોડ હોય છે કે જમીનની અંદર થાય? તો તે જમીનમાં થાય. તો આપણે જે જોવાનું છે એ જમીનની અંદર શાક પાસે નિશાની કરો. પાન નંબર 7. આપણે પાન નંબર 7 જોવાનું છે કે જમીનની અંદર ઉગતા શાક પાસે આપણે નિશાની કરવાની છે. તો હવે આપણે શું દોરીશું?
પછી આ શીખેલા